દ્વારકાના કલ્યાણપુરના ગાગા ગામે આવેલ સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। સરકારી ખરાબાની જગ્યા પર થયેલ ધાર્મિક સ્થળ પાસેનું દબાણ દૂર કરાયું છે। તો ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા 7 ઓરડા સહિત અંદાજિત 13,476 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું છે। અંદાજિત 42 લાખની કિંમતની સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। બોટાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે। 6 વર્ષથી બનેલ તેમજ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે। અહીં વરસાદ ન હોય ત્યારે પણ જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા વાહનો પસાર થતા હોય છે, ત્યારે ચાલકોને ભારે પરેશાની થાય છે। ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરીને અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું। હવે આ કહેવાતો અંડરબ્રિજ 1 મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે, છતાંય અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષાવાળાનું એક્સિડન્ટ થયું છે। આ ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોનું આ જીવતું જાગતું નજારું તમને દેખાય છે। નર્મદામાં ગુજરાત પેટર્નની બેઠકને લઈને ચૈતર વસાવાએ કર્યો આક્ષેપ। કહ્યું, અમે આપેલા વિકાસના કામો કાઢી નાખવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામો નહીં કરાય તો ધરણા કરવામાં આવશે। આમ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોની ઢીલી નીતિને લઈને વિરોધની ચીમકી ઉચ્ચારી છે। તો આ તરફ બેઠકને લઈને સાંસદ મનસુખ વસાવા અધિકારીઓની ઝાટકણી કાઢતા નજરે પડ્યા હતા, જેને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ અમારા વડીલ છે, પણ તેઓને મારા જેલમાંથી મુક્ત થવા પર બળતરા થતા હશે। હકીકતમાં તેઓ અધિકારીઓ સાથે મળેલા છે। આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે। ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે। અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ, પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું। ના, હું નહીં, તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો। સુધારા વધારા વાત બરોબર છે, એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય, પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા। સુરતના ઉધનાથી ઓરિસ્સાના બ્રહ્મપુર સુધી દોડશે અમૃત ભારત ટ્રેન। દરરોજ સવારે 7:10 કલાકે ઉધના સ્ટેશનથી બ્રહ્મપુર માટે ઉપડશે ટ્રેન। ઓરિસ્સા સુધી સીધી ટ્રેન ન હોવાથી હાલાકી પડતી હતી, જેનો હવે અંત આવ્યો છે। પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી છે। આ દરમિયાન લોકાર્પણ કાર્યક્રમમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે હાજરી આપી છે। તો રેલવે મંત્રી પણ હાજર રહ્યા હતા। ઉધનાથી ઓરિસ્સાના બ્રહ્મપુર સુધી ટ્રેન છે તે દોડશે। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ હાજરી આપી હતી। તો લોકાર્પણનો આ કાર્યક્રમ પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી। અમેરિકા દ્વારા ભારતીય દવાઓ પર લગાવવામાં આવેલા ટેરિફ મામલે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભારતની 75% દવાઓ અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જે પૈકી ગુજરાતમાંથી કુલ 40% દવાઓ એક્સપોર્ટ કરવામાં આવે છે। ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય દવાઓ મોંઘી થશે। ભાવ વધારાના કારણે અમેરિકામાં ભારતીય દવાના વેચાણ પર માઠી અસર પણ પડશે। જોવા જાવ તો હિન્દુસ્તાનમાં જે આખા વર્લ્ડમાં જે એક્સપોર્ટ થાય છે 70% એક્સપોર્ટ લગભગ હિન્દુસ્તાનમાંથી દવાઓ આખા વર્લ્ડમાં 115થી વધુ કન્ટ્રીઓમાં દવા એક્સપોર્ટ થાય છે। આજે 45%થી વધુ દવાઓ તો ખાલી ગુજરાતમાંથી જ એક્સપોર્ટ થાય છે। નવરાત્રીમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। કાલે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। તો રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે।
आने वाले 7 दिनों के लिए जो गुजरात की स्टेट की फोरकास्ट उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, तापी डांग और नर्मदा छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। અરવલ્લીના ધનસુરાના વડગામમાં ત્રાટક્યા છે તસ્કરો। ફાર્મ હાઉસમાં લૂંટને અંજામ આપ્યો। 6 લૂંટારુઓ 2 લોકોને બંધક બનાવીને લૂંટ આચરી 3 લાખની લૂંટને અંજામ આપીને ફરાર થયા છે। માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા લૂંટારુઓ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે। તો 3 લાખની લૂંટને અંજામ આપીને ફરાર થયા છે આ લૂંટારુઓ। માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા લૂંટારુઓ અને આ લૂંટને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। તો અરવલ્લીના ધનસુરાના વડગામમાં તસ્કરો ત્રાટક્યા। ફાર્મ હાઉસમાં લૂંટની આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો। મહેસાણાના લીચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીની છતરોની ચોરી કરી માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 છતરોની ચોરી કરી। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। છોટાઉદેપુરમાં ફરી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ। ક્વાંટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે। 5 કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ। ગામમાં કાચા રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલી થઈ રહી છે। પાકા રસ્તા બનાવવા સ્થાનિકોની માંગ છે। તો આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, પરંતુ છોટાઉદેપુરમાં તંત્રને આ દ્રશ્યો કદાચ જોવા નથી મળી રહ્યા। છોટાઉદેપુરમાં પાકા રસ્તાની જે સમસ્યા છે તેનો નિકાલ લાવવામાં તંત્ર સતત નિષ્ફળ જોવા મળી રહ્યો છે। ક્વાંટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં 5 કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ। આ પહેલા પણ અનેક ઘટના સામે આવી હતી જે ગુજરાતના છોટાઉદેપુરના વિકાસને લઈને અનેક સવાલો ઊભા કરી રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે। ઉચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી। સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા છે। વાવ સુઈ ગામના અનેક ગામડાઓમાં 15 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। તંત્ર અને આગેવાનો અનેક દાવા છતાં ઘૂંટણસમા પાણી યથાવત છે। વલસાડમાં એપીએમસીમાં 2 વેપારીઓ વચ્ચે બબાલની ઘટના બની છે। એક વેપારીએ બીજા વેપારી પર હુમલો કર્યો। ટેમ્પો પાર્કિંગ કરવા બાબતે થઈ માથાકૂટ। ઉગ્ર બોલાચાલી બાદ વેપારીને માર મરાયો। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। તો વેપારીએ આરોપી સામે નોંધાવી છે ફરિયાદ। તે અરુણભાઈએ સીધી મને મારવાનું ચાલુ કર્યું। માર્યો મને, પછી દુકાનમાં પાછળ ગયા પોતે અને દુકાનમાં લાકડો લઈને મને મારવા આવ્યો। અને મારી પાછળ દોડ્યા પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો। પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે। અને આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી। આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી। એ છે ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલ કર્મીઓ દ્વારા ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને ટ્રેલર ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલકે ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકી દીધો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયો ભરૂચ ટોલ પ્લાઝા નામે ફેલાતા લોકોમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં જ માંડવા ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકને ટોલ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો પણ બનાવ સામે આવ્યો હતો। તો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું છે સમગ્ર ઘટના? શું વધુ માહિતી, શું વધુ અપડેટ? સવારના રોજ ભરૂચના નર્મદા બ્રિજ ટોલ પ્લાઝાનો આ વિડીયો વાયરલ થયો છે। ટોલ નાકા પર કર્મચારીઓને ટ્રેલર ચાલક જે હતો તેને રોકવામાં આવ્યો હતો, પરંતુ એ રોકાયો ન હતો। તો 2 થી 3 કર્મચારીઓ ત્યાં ટોલ નાકાના ભેગા થઈ અને એને ત્યાંથી ઉતારતા હતા ડ્રાઈવર સીટ પરથી અને એને ગાડી ઊભી રાખતા હતા।
એવો વિડીયો વાયરલ થયો છે. બીજા જે ટ્રક ચાલક હતા તે એમને મારતા હતા તે વખતે આ વિડીયો લઈ લીધો હતો. અગાઉ પણ જે કર્મચારીઓ છે તે આ રીતે ગેરવર્તન કરતા હતા ટ્રક ચાલકો સાથે, એની પણ ફરિયાદ નોંધવામાં આવેલી હતી. જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલ કર્મીઓ દ્વારા ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને સમાચાર